ભગવાન કૃષ્ણ પરમાત્મા મથુરા આવ્યા છે, કંસનો નાશ કર્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને મથુરાના રાજા બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકા નગરીની અંદર પોતાના પરિવાર સાથે રહે છે. સમુદ્રના કિનારે વિશ્વકર્માને કહી અને એક વિશાળ નગરી બનાવી સોનાની, અને એનું નામ રાખવામાં આવ્યું છે દ્વારિકા. દ્વારકાના સિંહાસન ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા બિરાજમાન થયા છે. લોકોએ દ્વારકાધીશનો જય જયકાર કર્યો છે. ધીમે 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 સાહેબ સમય વ્યતીત થાય છે. હા, એમાં એક દિવસની ઘટના, ભગવાન કૃષ્ણ પરમાત્મા જમવા માટે બેઠા છે. માં દેવકી એમને થાળ પીરસે છે. ખબર નહીં ભગવાનને શું થયું. ભગવાને જ્યાં થાળી સામે આવીને ભગવાન થાળીની સામું જોતા રહી ગયા. એકદમ ભાવુક થઈ ભગવાને ભોજન નથી લીધું, બસ થાળીને જોઈ ઊભા થઈ અને પોતાના કક્ષ તરફ જતા રહ્યા. જે દિશામાં ગોકુળ છે એ દિશાની અંદર કૃષ્ણ પરમાત્મા દ્રષ્ટિ રાખીને ઊભા છે. થોડા દિવસ આ ક્રમ ચાલ્યો ને એટલે માં દેવકીથી ન રહેવાયું. દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનો એક સખા હતો જેનું નામ છે ઉદ્ધવ. અનન્ય મમતા વિષ્ણુ, પ્રહલાદ, ઉદ્ધવ, નારદ ભગવાનના જે અનન્ય ભક્તો થયા ને એમાં સાહેબ ઉદ્ધવનું પણ નામ છે. ભગવાનનો સખા હતો, બ્રહ્મવેતા હતો. હા, ન્યાય, દર્શન, સાંખ્ય આ બધાનો જ્ઞાતા. એટલે એક દિવસ માં દેવકીએ આ ઉદ્ધવને કીધું, હાથ પકડીને કે હે ઉદ્ધવ સાંભળ, અને કાંઈ પણ માં બોલે ને એ પેલા માં દેવકી ઉદ્ધવની સામે ટપક ટપક આંસુઓની ધાર સાથે રડવા માંડ્યા છે. એટલે ઉદ્ધવે માને કીધું કે માં તમે શું કામ રડો છો? શું થયું મને વાત કરો. રડતા રડતા માં દેવકીએ કીધું કે હે ઉદ્ધવ, તું આ કૃષ્ણને કંઈક સમજાવો ને, આ લાલાને કંઈ સમજાવો ને. કેમ માં, શું થયું? કાંઈ નહીં, હું આટલા પ્રેમથી એના માટે હું ભોજન બનાવું. એ આવે બેસે ખરો, જમે નહીં, બસ થાળીને આમ જોયા કરે. થાળીની સામે જમ્યા વગર ઉભો થઈ જાય. જે દિશામાં ગોકુળ છે એ દિશામાં જોઈ અને ભાવુક થઈ જાય, રડા કરે છે. એ ઉદ્ધવ તું એને પૂછ દો આયા શેની ખોટ છે. તું લાલાને મારા વતી પૂછ કે હે કૃષ્ણ, દ્વારિકામાં તને શેની ખોટ છે? આટલા પ્રેમથી ભોજન બનાવું, મારો લાલો જમતો નથી, બસ જતો રે, થાળીને જોયા કરે. ઉદ્ધવ તું એને પૂછ, એને કે શું યશોદા એની માં હતી તો શું હું એની માં નથી? જેમ યશોદા એની માં હતી એમ હું પણ એની માં છું ને. કેમ આવી ચેષ્ટાઓ કરે છે? મારા વતી તું એને પૂછજે. હા, એને શેની ખોટ છે એને કહેજે મારા વતી. એની આવી ચેષ્ટા, એને આવું વર્તન મને નથી ગમતું. સવારથી લઈ બપોર સુધી
લાલા માટે બધા ભોગ બનાવીએ, રસોઈ બનાવીએ, બધી તૈયારીઓ કરીએ, પણ એ લાલો આમ કરે, જમ્યા વગર ઉભો થઈ જાય, થાળીની સામે જોયા કરે. એ ઉદ્ધવ, આમાં અમારે શું સમજવું? મારા વતી એક વખત લાલાને પૂજ્ય એને કે આયા તને શેની ખોટ છે? અને આવ્યો હા સાહેબ ઉદ્ધવ આવ્યો, પ્રકાંડ પંડિતાઈનું પોટલું લઈને ભગવાન કૃષ્ણ પરમાત્માની પાસે આવીને ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ બધું તમે શું કરો છો? તો કે શું? માં દેવકી તમને આટલા ભાવથી ભોજન કરાવે, તમે ભોજન નથી કરતા? તમે રેડા કરો છો? અરે પ્રભુ, આ તો બધી માયા છે, અને આ બધી માયા છે ને એ તો મનુષ્યને, જીવને અસર કરે. તમે તો સાક્ષાત બ્રહ્મ છો, નારાયણ છો, હરિ છો. આ બધી અસર કઈ તમને થોડી થાય? તમે આ રીતે ભોજન કર્યા વગર ઊભા થઈ જાઓ છો ને, માને નથી ગમતું. અને તમને શું ઘટે છે અહીંયા? કઈ વસ્તુની તમને અહીંયા દ્વારિકામાં ખોટ છે? તમે જ્યારે હો ત્યારે રેડા કરો છો. તમને એમ કે કોઈને ખબર નહીં પડે? ભોજન નથી કરતા, માની સામે પણ કાંઈ નથી બોલતા, પોતાના જે દિશામાં ગોકુળ છે એ દિશામાં જોતા જોતા તમે રડો છો. શું અમને નથી ખબર? હે ભગવાન કૃષ્ણ પરમાત્મા, એવું તે શું છે ગોકુળની અંદર કે તમે આટલા બધા પરવશ થયા છો, અને તમને દ્વારિકામાં કઈ ખોટ છે? ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે, હા, અને આપણા સાહિત્યકારો એ ભજનમાં પણ કીધું ને કે ભગવાનને શેની યાદ આવે? નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે, છપ્પન પ્રકારના ભોગ ધરાય છે, છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે, છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માં યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને ઉદ્ધવ સમજાવે છે કે હે પ્રભુ, તમે જે આ ચેષ્ટા કરો છો ને, આ નથી ગમતું માને.
અને માં આમ ભોજન પીરસે અને તમે ભોજન કર્યા વગર ઊભા થઈ જાઓ. હે હરિ, વિચાર તો કરી માં ઉપર શું વીતતી હશે. સાહેબ રડતા રડતા ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને કીધું છે કે હે ઉદ્ધવ, મને માં દેવકીમાં અને માં યશોદામાં મને કોઈ ભેદ નથી. હું પણ જાણું છું કે આ બધી માયા છે. પણ હે ઉદ્ધવ, હું શું કરું? હું વ્રજને ભૂલી નથી શકતો. હે ઉદ્ધવ, હું રાત્રે સુવા માટે જાઉં ને શયન કક્ષમાં, હું આંખ બંધ કરું ને, મને મારા ગરીબ ગોવાળિયા દેખાય છે. ગરીબ ગોપીઓ દેખાય છે, મને યમુનાનો કિનારો દેખાય છે, મને કદમનું ઝાડ દેખાય છે. અને હા, જા જઈને માં દેવકીને કહી દેજે, કાલથી એ થાળી કરશે ને, હું એકદમ ચૂપચાપ જે કાંઈ હશે ને એ હું જમી લઈશ. જઈને તું માને કહેજે આવતીકાલથી જે કાંઈ બનાવશે ને, બરોબર, હું આવું કાંઈ નહીં કરું. જે કાંઈ બનાવશે ને હું પ્રેમથી જમી લઈશ. પણ હે ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ, જઈને તું માં દેવકીને કહેજે કે આવતીકાલથી જે કાંઈ બનાવશે ને હું પ્રેમથી જમી લઈશ. આવી હું કોઈ ચેષ્ટા નહીં કરું. પણ હે ઉદ્ધવ, મારા વતી તું માં દેવકીને એક વાત કહેજે. શું? તો કે માં દેવકીને ખાલી એટલું જ કહેજે કે મારી થાળીની અંદર બધું જ પીરસે, મારી થાળીની અંદર બધું જ પીરસે. પણ હે ઉદ્ધવ, દેવકી માને કહેજે મહેરબાની કરી અને મારી થાળીમાં માખણ ન પીરસે. માખણ જોઉં ને મને મારી માં યશોદાની યાદ આવે છે.